ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। सदैव सौम्य इदमग्र आसीत् एकमेवाद्वितीयम्। तो एकमेव अद्वितीयम અને સત આ બધું સામાનાધિકરણ્યમાં છે. એટલે સતના જે કંઈ પણ સ્વરૂપ લક્ષણો છે એ સીધે સીધા હુંમાં લાગુ પડે છે. ઇદમ આ નામ રૂપાત્મક જગત એની ઉત્પત્તિ પહેલાં સત રૂપે હતું, સત સ્વરૂપે જ હતું, એક એવ અદ્વિતીયમ હતું. તો સતના જે સ્વરૂપ લક્ષણો છે અસ્તિતા માત્રમ, પછી વસ્તુ, સૂક્ષ્મમ, નિર્વિશેષમ, સર્વગતમ, નિરંજનમ, એકમ, નિરવયવમ, વિજ્ઞાનમ યદવગમ્યતે સર્વવેદાંતેભ્યઃ. આ બધું હુંમાં લાગુ પડે છે, સીધું હુંમાં ઘટે છે. શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ એ કેવળ હુંનું સ્વરૂપ છે. એટલે હું અસ્તિતા માત્રમ છું. અસ્તિત્વ એ મારું સ્વરૂપ છે. અસ્તિત્વ અથવા તો સત્તા સ્વરૂપ છું. સન માત્ર છું, સન સ્વરૂપ છું. એટલે સત્તા મારી જાતિ નથી. તાર્કિકો સત્તાને જાતિ માને છે. જાતિ એટલે કે સામાન્ય માને છે. અને વિશેષ એટલે કે આપણે જે વ્યક્તિ છીએ એને વિશેષ કહે છે. એટલે આપણામાં અસ્તિત્વને એ લોકો સામાન્ય અથવા તો જાતિ કહે છે. વેદાંત સિદ્ધાંતમાં અસ્તિત્વ સ્વરૂપ છે, સન માત્ર. એટલે સજાતીય ભેદ નથી આપણામાં. ચૈતન્યમાં ઉપાધિને લીધે સજાતીય ભેદ નથી. એ પણ સમજવાનું છે. અસ્તિતા માત્રમ. પછી વસ્તુ એટલે એ અસ્તિત્વ કોઈ આપણો ધર્મ નથી, કોઈ ગુણધર્મ નથી. સૂક્ષ્મ હોવાથી સન્માત્ર છે, નિર્વિશેષ છે, એક છે, નિરંજન છે, નિત્ય છે, સર્વગત છે, નિરવયવ છે. તો આ પ્રમાણે જેટલા પણ આ સ્વરૂપ લક્ષણો છે દરેકે દરેક ઉપર નિધિધ્યાસન થઈ શકે છે. ઉદ્દલક ઋષિ આગળ આ જે શાંકર ભાષ્ય છે એમાં સાંખ્ય મત નિરાશ થયો છે. પછી વૈનાશિકો બૌદ્ધોનો પક્ષ જે છે એનો નિરાશ થયો છે. અને નૈયાયિકો એનો પણ નિરાશ થયેલો છે. વાચારંભણમ વિકારો નામ ધ્યેયમ એ જે શ્રુતિ હતી એમાં કાર્ય અને કારણનો જે સંબંધ છે એના આધારે નૈયાયિક વગેરેનો પક્ષનું નિરસન થયેલું છે. નૈયાયિકો તાર્કિકો કાર્ય અને કારણ વચ્ચેના સાચા સંબંધની કલ્પના કરે છે. કારણ કે વ્યવહારમાં જોવામાં આવે છે માટી અને ઘડો, દૂધ અને દહીં વગેરે બે જાણે કે સ્વતંત્ર વ્યવહાર થાય છે બધા જોડે. એટલે કાર્ય અને કારણને સ્વતંત્ર માને છે. પરંતુ
વેદાંત સિદ્ધાંતમાં કાર્ય એ કાર્ય શું છે? કારણથી અનન્ય છે. કાર્યની વ્યાખ્યા વેદાંતમાં શું છે? સદસદભ્યામ અનિર્વચનીયમ સદસદ વિલક્ષણમ. કાર્યની વ્યાખ્યા વેદાંત સિદ્ધાંતમાં સદસદ વિલક્ષણમ. કાર્ય કેવું છે? ઘડો છે એવું પણ ના કહેવાય, ઘડો નથી એવું પણ ના કહેવાય. એટલે સત અને અસતથી વિલક્ષણ જે છે એને કાર્ય કીધું છે. એટલે કાર્યની સત્તા. હાજી બોલો. હા, સદસદભ્યામ અનિર્વચનીય, માયાની વ્યાખ્યા પ્રમાણે. એટલે એ જ હવે જે ત્રીજો મંત્ર છે તદૈક્ષત, એમાં માયાની વાત આવવાની છે. એટલે એ સુંદર રીતે સમજાઈ જશે. આપણે કાર્યને વ્યાવહારિક સત્તા માનીએ છીએ, એટલે કે જાણે કે કાર્યમાં પોતાની સત્તા અને સ્ફૂર્તિ છે. પરંતુ સત્કાર્યવાદમાં એવું માનવામાં આવેલું છે કે કાર્યમાં જણાતી સત્તા સ્ફૂર્તિ કારણની છે. હકીકતમાં આપણે સમજવાનું કે કાર્ય સદસદભ્યામ અનિર્વચનીયમ અથવા તો સદસદ વિલક્ષણમ. કાર્યને સમજવા માટે કાર્ય એટલે શું? આ સંપૂર્ણ જગત, નામ રૂપાત્મક પ્રયોજનવાળું સંપૂર્ણ જગત અને જગતનો વ્યવહાર, એને કાર્ય કહેવામાં આવે છે. આ ઉપાધિ પણ કાર્ય છે. આપણે જે કંઈ પણ જાણીએ છીએ, અનુભવીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, બધું જ કાર્ય છે. કાર્યની લક્ષણ શું છે કાર્યનું? સદસદ વિલક્ષણમ. કાર્યને છે એવું પણ ન કહેવાય, કાર્યને નથી એવું પણ ન કહેવાય. તો કાર્ય અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે જેવું દેખાય એવું હકીકતમાં નથી. તો જેવું દેખાય એવું હકીકતમાં નથી. રજ્જુ સર્પ એનું દ્રષ્ટાંત છે. અને પ્રતિબિંબ વગેરે પણ કહી શકાય. એની પ્રતીતિ માત્ર સત્તા, પ્રાતીતિક છે. પ્રાતીતિક છે એટલે પ્રતીતિને આધારે વ્યવહાર યોગ્ય છે એ. બાકી હકીકતમાં ઘડા નામની કોઈ વસ્તુ નથી, તત્વ નથી. છતાં ઘડાને લીધે ઘડો સતરૂપ છે. સતરૂપ એટલે એના ઉપાદાનથી જુદો નથી એવું સમજવાનું છે. ઘડામાં પોતાનું કોઈ સત નથી અને ઘડો નથી એવું પણ ન કહેવાય. એટલે કાર્ય અનન્ય છે, અનિર્વચનીય છે, સદસદ વિલક્ષણ છે. કાર્યને આવી રીતે છે એવું પણ ન કહેવાય, નથી એવું પણ ન કહેવાય. અનિર્વાચ્ય સત્તા એની રહેલી છે. તો સૃષ્ટિ પહેલાં ઇદમ શું છે? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. તો ઇદમ જે છે નામ રૂપાત્મક જગત એટલે કાર્ય એ સત એવ આસીત, સત્વેવ સૌમ્ય ઇદમગ્ર આસીત એમ કરીને બીજો જે મંત્ર છે 6:2 એમાં પણ ઉદાહરણ કરવામાં આવ્યું. એકમ એવ અદ્વિતીયમ. તો એકમ એટલે શું? એક એટલે એક કહેવાથી સતને જગત ઉત્પન્ન કરવા માટે, જગત કારણ હોવા માટે બીજું કોઈ સહકારી સત જોઈતું નથી એમ. એટલે સત પરમાત્મા જે છે એક છે. એક છે એટલે શું? જગત રૂપે વિવર્ત અથવા તો જગત બનાવવા માટે, જગતનું સર્જન કરવા માટે સતને બીજા કોઈ સહકારી સતની જરૂર નથી. બીજું કંઈક હોય, સત ઉપાદાન હોય કે સત સહકારી કંઈક હોય, કંઈક સાધનો હોય, તો એને એવા કોઈ સહકારી સતની જરૂર નથી. સત એટલે કંઈક વિદ્યમાન વસ્તુ. તો સત પરમાત્મા એક. એટલે માયાની વ્યાખ્યા આવશે તદૈક્ષતથી. માયાને એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કઈ રીતે કહેવામાં આવેલું છે એ તદૈક્ષત ત્રીજો મંત્ર છે એમાં આવશે. માયાની જરૂર પડે છે એવું નથી. આપણને જગત સાચું લાગે છે એટલા માટે કીધું છે કે એ માયિક છે. પરમાત્માએ જગતનું સર્જન કરેલું છે, છતાં પરમાત્મા અદ્વિતીય છે. એક એવ અદ્વિતીયમ એ આખા સદવિદ્યા છાંદોગ્ય ઉપનિષદનો 6થો અધ્યાય ભણીને આપણે આપણી ક્લેરિટી શું હોવી જોઈએ કે સત અથવા તો શુદ્ધ અસ્તિત્વ કે હું એક અદ્વિતીય છું. એટલે મારા સિવાય કંઈ નથી, મારા સમાન જાતિનું કંઈ નથી, મારાથી જુદું કંઈ નથી. એટલે અદ્વિતીયતા એ 6થા અધ્યાયનું તાત્પર્ય છે. અદ્વિતીયતાને સમગ્ર ડાયમેન્શનમાં સમજાવે છે આ 6થો અધ્યાય. અદ્વિતીયતા ત્યારે જ સત્ય હોય જ્યારે જગત માયિક હોય.
જગત માયિક હોય, માયાની ઉપજ હોય, અને એ રીતે માયાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે ત્રીજા મંત્રમાં. એટલે માયાની સુંદર ચર્ચા છે, આજે જ આવવાની છે. એટલે માયાની જરૂર પડે છે સતને એવું નથી. સત તો અદ્વિતીય સ્વરૂપે જ બની રહે છે અને માયા દ્વારા સંપૂર્ણપણે સમગ્ર જગતને બતાવે છે. તો સતને બીજું સહકારી કશું જોઈતું નથી. માયા ના હોય તો ભગવાન સર્જન ના કરી શકે એવું બધું કશું નથી. અદ્વિતીયતામાં સામર્થ્ય છે. ભગવાનને સર્વશક્તિમાન જે કીધા છે, સર્વસમર્થ કીધું છે. તો સર્વસમર્થ કયા આધારે પરમાત્માને કીધા છે? કારણ કે પરમાત્મા અદ્વિતીય છે માટે એ સર્વસમર્થ છે. એટલે દ્વૈત વગેરે જે છે એ હકીકતમાં સાચું નથી. સાચું નથી એટલે અદ્વિતીયતા જ પરમાત્માનું સામર્થ્ય છે. અનંત સામર્થ્ય પરમાત્મામાં આવ્યું ક્યાંથી? કારણ કે પરમાત્મા અદ્વિતીય છે. એટલે અદ્વિતીયતા છે માટે સર્જન માયિક છે, સૃષ્ટિ માયિક છે. જેવી દેખાય છે ને એવી હકીકતમાં નથી. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. એટલે એક એટલા માટે કીધું કારણ કે સત અને બીજા કોઈ સહકારી વિદ્યમાન વસ્તુની, કોઈ ઉપાદાનની કે કોઈક બીજા સહકારી ચાકડો વગેરે સાધનોની અથવા તો કંઈક મદદગાર કંઈક એક જેમ કે રસોઈઓ બનાવતો હોય તો 2-3 એના હેલ્પર હોય, તો એવી રીતે પરમાત્માના 2-3 હેલ્પર હતા એવું કંઈ નથી. એટલા માટે એક કીધું. જો આપણે એકમ એવ અદ્વિતીયમ થોડું એકવાર હજી સમજી લઈએ. એક એટલે આવી રીતે સહકારીની જરૂર નથી, સજાતીયની જરૂર નથી, એવથી સ્વગત ભેદ નથી એવું પણ સમજવાનું છે. એકથી સ્વગત ભેદ નથી એવું પહેલાં સમજ્યા હતા. ઘણા આચાર્યો આવી રીતે પણ સમજાવે છે કે એક શબ્દ છે સજાતીય ભેદ નિવૃત્તિ કરે છે, એવ શબ્દ છે એ સ્વગત ભેદ નિવૃત્તિ કરે છે. તો સત ચિત્ત આનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એવું કહીએ છીએ. તો શુદ્ધય છે ને બુદ્ધય છે ને મુક્ત છે, આમ એવા અમુક પરમાત્માનો એક ભાગ શુદ્ધ છે, બીજો ભાગ બુદ્ધ છે અને ત્રીજો ભાગ મુક્ત છે. એટલે સત ચિત્ત અને આનંદ એ પરમાત્માના કોઈ આવી રીતે ભાગ કે અવયવો કે અંશો નથી. એટલે સ્વગત ભેદ નિવૃત્તિ. જે સત છે એ જ ચિત્ત છે અને જે ચિત્ત છે એ જ આનંદ છે, આનંદ છે એ જ સત છે. એટલે સતચિત્ત આનંદ આવી રીતે સ્વરૂપ છે, એવા કોઈ ભાગ વગેરે નથી. એટલે વિશેષણ નથી, અંગ નથી, ગૌણ વગેરે કશું નથી. આમ એકમ એવ અને પછી અદ્વિતીયમ એટલે અખંડ સન્માત્ર વસ્તુ છે. એટલે કે સતનું આવી રીતે એકમ એવ અદ્વિતીયમ સાથે સામાનાધિકરણ્ય છે. સામાનાધિકરણ્ય એટલે શું? ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ સમાન વિભક્તિકાનામ પદાનામ એકસ્મિન અર્થે તાત્પર્યમ. સમાન વિભક્તિકાનામ સત પ્રથમા વિભક્તિ એકવચન છે, એકમ એવ અદ્વિતીયમ પણ આવી રીતે પ્રથમા વિભક્તિ એકવચન જ છે. સમાન વિભક્તિકાનામ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ પદાનામ સત ચિત્ત આનંદ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આ બધા શબ્દોની પ્રવૃત્તિ જુદી જુદી છે. એટલે જુદો જુદો અર્થ ધરાવે છે, છતાં પણ એક જ વસ્તુને લક્ષિત કરે છે. શુદ્ધ અસ્તિત્વ કે શુદ્ધ ચૈતન્ય કે નિરુપાધિક આનંદ એને જ લક્ષિત કરે છે. કોઈ એક જ વસ્તુને લક્ષિત કરી રહ્યા છે. સામાનાધિકરણ્ય છે. સામાનાધિકરણ્યને લીધે જ પરમાત્મા અદ્વિતીય છે. એટલે સત પરમાત્મા અદ્વિતીય છે. અદ્વિતીય હોવાથી સર્વસમર્થ છે. પરમાત્મા સર્વસમર્થ છે, સર્વશક્તિમાન છે, કારણ કે એ અદ્વિતીય છે. તો એ કે સમજ્યા. અને રજ્જુમાં સર્પના અવયવોની કલ્પના અજ્ઞાનને લીધે થાય છે. એટલે સત હકીકતમાં નિરવયવ છે, નિસ્સંસ્થાન છે. માટી સા અવયવ છે? તો માટીના સંસ્થાન એટલે એના અણુઓ, પરમાણુઓ કે આકાર, કણો. તો માટીના કણોને એક આકારમાંથી બીજા આકારમાં ફેરવીએ ત્યારે માટી જ ઘડા રૂપે ભાસે, માટી જ શકોરા રૂપે, રકાબી રૂપે એવી રીતે ભાસે. પરંતુ એવી રીતે સત એ કોઈ સંસ્થાન વિશેષ ધરાવતું નથી. એટલે કે એના કોઈ આકાર નથી, અવયવો નથી, નિરવયવ છે. અવયવોની કલ્પના જાણે કે અંદર થાય છે અજ્ઞાનને લીધે. જેમ રજ્જુમાં સર્પનું માથું, સર્પની પૂંછડી, સર્પનું આ વણાકાર ભાગ શરીરનો
વગેરે સર્પના અવયવોની કલ્પના અજ્ઞાનને લીધે થાય છે, એવી રીતે સતમાં જ અજ્ઞાનને લીધે આ જગત નામ રૂપ વગેરે કલ્પના થાય છે. જગતરૂપની પ્રતીતિ આવી રીતે થાય છે. એક બુદ્ધિ પરિકલ્પિતેના ભાષ્યનું સુંદર વાક્ય છે બીજા મંત્રમાં. હવે ત્રીજો મંત્ર છે, એકવાર નહીં, બીજો મંત્ર જોવાનો છે ને આપણે. બીજો મંત્ર થઈ ગયો, કુતસ્તુ ખલુ એવમ સ્યાત, બરોબર. સત્વેવ સૌમ્ય ઇદમગ્ર આસીત. હા, જુઓ. સદેવ સંસ્થાન અંતરેણ અવતિ યથા સર્પ કુંડલી ભવતી. તો સત પરમાત્મામાંથી જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? જેવી રીતે સર્પ કુંડલી, સર્પ પોતે તો આવી રીતે છે, પણ સર્પ કુંડલી બની જાય એવી રીતે જાણે કે એટલે એક આકારની કલ્પના થાય છે. યથાચ મૃત ચૂર્ણપિંડ ઘટ કપાલાદિ પ્રભેદૈ. જેમ માટી જ ચૂર્ણ, પછી પિંડ, પછી ઘટ, પછી કપાલ. કપાલ એટલે અડધો ઘડો, એ આકારે જાણે કે જણાય છે. યદિ એવં સદૈવ સર્વ પ્રકાર અવસ્થમ કથમ. જો ભાષ્યનું એક વાક્ય છે એ છે ક્યાં ગયું? નિરવયવસ્ય સતઃ કથમ વિકાર સંસ્થાનમ ઉપપદ્યતે. તો સત નિરવયવ છે, નિરંશ છે, નિષ્કળ છે, દિવ્યો છે, મૂર્ત અમૂર્ત છે, નિષ્ક્રિયમ શાંતમ નિરવયદ્યમ વગેરે છે. તો નિરવયવ સત કઈ રીતે જગતના અનેક નામ રૂપ વગેરે વિકાર સંસ્થાન એટલે ગોઠવણી, અણુઓની ગોઠવણી એને સંસ્થાન કહેવાય છે. તો એ દોષ નથી. રજ્વાદી અવયવેભ્ય સર્પાદિ સંસ્થાનવત. જેમ રજ્જુમાં સર્પના સંસ્થાન, સર્પના અવયવો બુદ્ધિ પરિકલ્પિતેભ્ય સત અવયવેભ્ય, સતના અવયવો જ બુદ્ધિથી પરિકલ્પિત થાય છે. આપણે ખાલી સતના અવયવો એટલે શું આ સમજવા માટે ઓલું પડદા શું મંડપનું જે ઉદાહરણ છે, ઉપર મંડપ બાંધેલો હોય, ગોળ આકારનું આપણે મંડપનું કપડું કાપીએ તો ગોળ આકારનું આકાશ દેખાય, ચોરસ આકારનું કાપીએ તો ચોરસ આકારનું આકાશ દેખાય. તો આકાશમાં ગોળ, ચોરસ, ત્રિકોણ વગેરે આકારો જણાય છે. તો આકાશમાં આકારો બુદ્ધિની કલ્પનાને લીધે જણાય છે. આકારો હકીકતમાં આકાશમાં નથી અને છતાં જણાય છે. એવી રીતે સત પરમાત્મામાં આ ભિન્ન ભિન્ન અનેક નામ રૂપ પ્રયોજનો નથી અને છતાં બુદ્ધિની કલ્પનાને લીધે જણાય છે. એક આ ભાષ્યનું વાક્ય સુંદર સમજવા જેવું હતું. અને છતાં બધા બુદ્ધિ પરિકલ્પિત જેટલા પણ આકાર સંસ્થાન બધા જે કંઈ પણ છે, તો મોબાઈલ છે, લેપટોપ છે, આપણી આજુબાજુ જે કંઈ પણ છે એ બધું શું છે? આકારની બુદ્ધિ વડે થયેલી સત પરની કલ્પના જ છે. એટલે મોબાઈલ છે ત્યારે મોબાઈલ છે એમાં છે પણ એનું સત પરમાત્માને લાગે છે, અને મોબાઈલ જે નામ અને આકારને પ્રયોજન છે એ બુદ્ધિની કલ્પના છે. જેમ આપણે પડદા મંડપના જે આકાશ દેખાય છે એમાં જણાય છે માત્ર આકાશ, અને જે કપડું ફાડીએ જેટલું ત્રિકોણ, ચોરસ વગેરે બુદ્ધિની કલ્પના છે. હકીકતમાં આકાશને એ આકાર સાથે કોઈ સંબંધ થયો નથી. એવી જ રીતે સતને આ ભિન્ન ભિન્ન નામ રૂપ પ્રયોજનવાળા જગત સાથે કોઈ સંબંધ નથી, છતાં સતમાં આ બધા નામરૂપ પ્રયોજન જગતના આ જણાઈ રહ્યા છે. તો એક આ બીજા મંત્રમાં આ એક સરસ વસ્તુ હતી. હવે ત્રીજો મંત્ર, જે અદ્વિતીયતા જે છે, અથવા તો વેદાંત ભણીએ, વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરીએ ત્યારે મુખ્ય
તાત્પર્ય રૂપે સમજવાનું કે આપણે અદ્વિતીયતા, હુંની, ચૈતન્યની અદ્વિતીયતા સમજવી છે. ચૈતન્યની અદ્વિતીયતા સમજાવવા માટે જ આપણા બધા જ ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં સૃષ્ટિ કે જગતનું સર્જન જે છે એ બતાવવામાં આવેલું છે. એટલે સૃષ્ટિનું જેટલું પણ વર્ણન થતું હોય એ અદ્વિતીયતા પુરવાર કરવા માટે, અદ્વિતીયતાને યુક્તિસંગત બતાવવા માટે જ છે. જગતના સર્જનમાં ઉપનિષદોનું તાત્પર્ય નથી. એટલે સર્જનને કથા કહેવામાં આવે છે. કથા એટલે કેવું, એક હતો રાજા, એક હતો રાણી, આમ તેમ બધી જે કથા કહેવામાં આવે, તો કથા કહેવામાં તાત્પર્ય શું હોય, એના દ્વારા આપણે જે બોધ મળે. તો એવી જ રીતે સર્જન કથા છે, પ્રવેશ કથા છે. કથા છે એટલે શું, સાંભળવાનું, પણ એમાંથી તાત્પર્ય કે બોધ જે છે ને એ લેવાનો છે. સર્જનની વિગતોમાં કે સર્જનના ક્રમમાં કોઈ વિવક્ષા નથી. એટલે એની સત્યતા કે એની ખણખોદ નથી કરવાની, એક આ વસ્તુ. અને સૃષ્ટિ વાક્યસ્ય સૃષ્ટૌ ન તાત્પર્યમ, સૃષ્ટિના જેટલા પણ વાક્યો છે એનું સૃષ્ટિમાં તાત્પર્ય નથી. તત્ પ્રતિપાદને પ્રયોજન અભાવાત. ટીકાકાર જે અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી જે છે એ કહે છે તત્ પ્રતિપાદને એટલે સૃષ્ટિના પ્રતિપાદનમાં કોઈ પ્રયોજન રહેલું નથી. તો મૃદાદિ દૃષ્ટાંતેન જગત સત્કાર્યત્વેન સત અદ્વિતીયત્વ પ્રતિપાદને તાત્પર્યમ. મૃદાદિ વગેરે, મૃત વગેરે જેટલા પણ દૃષ્ટાંત આપ્યા એનાથી સતમાંથી જગતનું ઉત્પત્તિ બતાવવાનું જે છે આખું વર્ણન, પ્રતિપાદન, એ સતની અદ્વિતીયતાને સમજાવવા માટે જ થઈ રહ્યું છે. એટલે અત્યારે હવે પછી જે આખું વિષય શરૂ થાય છે, પરમાત્માએ સંકલ્પ કર્યો અને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરી, હા પરમાત્માએ આવું કર્યું, તેવું કર્યું, એવી રીતે સમજવાનું નથી. આપણે પરમાત્માની સામે જોઈને સર્જનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સર્જનમાં આસક્ત થવાનું નથી. એટલે સર્જનને સત્ય માનવાનું નથી. પરમાત્માએ કર્યું, એટલે પરમાત્માને મુખ્ય આપણી દ્રષ્ટિ ઉપર રાખવાના છે. સત અદ્વિતીય જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે સતની અદ્વિતીયતા એ આખા આ 6થા અધ્યાયનો મુખ્ય વિષય છે. તો પરમાત્માએ, ચાલો આપણે આ જોઈ લઈએ, મંત્ર 3. તદૈક્ષત બહુસ્યામ પ્રજાયેય. તદૈક્ષત તે પરમાત્માએ, તે સત પરમાત્માએ બહુસ્યામ, ઐક્ષત એટલે સંકલ્પ કર્યો, એને વિઝ્યુલાઇઝ કર્યું, અથવા તો ડેલિબરેશન એટલે બુદ્ધિપૂર્વક એમણે વિચાર કર્યો, બુદ્ધિપૂર્વક એમણે સંકલ્પ કર્યો. બહુસ્યામ, પરમાત્માનો કેવો સંકલ્પ છે? બહુસ્યામ, હું એક છું, અદ્વિતીય છું, બહુ બની જવું. તો એક બહુરૂપે, એક અનેક રૂપે બનવાનો સંકલ્પ કરે છે. તો બહુ બનવા માટે, હું એક છું તો બહુ બનવા માટે મારે શું કરવું પડે? પ્રજાયેય, પ્રકર્ષેણ જાયેય. અહીંયા ભાષ્યમાં પ્રજાયેય પ્રકર્ષેણ ઉત્પદ્યેય એવું છે. જો પ્રભુતમ શ્યામ ભવેયમ પ્રજાયેય પ્રકર્ષેણ ઉત્પદ્યેય. ભાષ્યકાર પ્રજાયેયનો અર્થ આપે છે પ્રકર્ષેણ ઉત્પદ્યેય. હું પ્રકર્ષ, પ્રકર્ષ એટલે શું એ પણ આપણે ભાષ્યના આધારે સમજવાનું છે. તો પરમાત્માએ સંકલ્પ કર્યો. તદૈક્ષત, તદૈક્ષત એટલે પરમાત્માએ સંકલ્પ કર્યો. અને બહુશ્યામ પ્રજાયેય, જો આ બે જે વાક્યો છે, શબ્દો છે, એ સમજવાના છે. પરમાત્મા કે ચૈતન્ય અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તો તદૈક્ષતથી સતનું નિમિત્તત્વ બતાવવામાં આવ્યું. નિમિત્તત્વ એટલે એફિશિયન્ટ કોઝ. એફિશિયન્ટ એટલે સૃષ્ટિ કે જે સર્જન કરવાનું છે જગત અને જીવોનું, એનું સંપૂર્ણ જ્ઞાન પરમાત્માને છે. એટલે એફિશિયન્ટ કે નિમિત્ત કારણ કીધું. અને બહુશ્યામ પ્રજાએથી ઉપાદાનત્વ સિદ્ધ કર્યું. એટલે પરમાત્માએ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હંમેશા ચેતન જ હોય. જડ કોઈ દિવસ
ઉપાદાન કારણ હોય પણ કોઈ દિવસ નિમિત્ત કારણ ના હોઈ શકે. નિમિત્ત કારણ એને કહેવાય જેને સર્જનનું સંપૂર્ણ જ્ઞાન હોય અને સર્જન કેવી રીતે કરવાનું છે એના બધા સંકલ્પો અને વિચારો, ડેલિબરેશન જેને કહેવાય છે એ વિચારો હોય. એટલે બુદ્ધિપૂર્વક સર્જન કરવું. સર્જન આડેધડ નથી થયું. પરમાત્માએ આડેધડ સર્જન નથી કર્યું અને કોઈ પ્રકારની વ્યવસ્થા વગર કર્યું છે એવું પણ નથી. પરમાત્માના સર્જનમાં કાયદો સ્પષ્ટપણે પ્રવર્તમાન છે. એટલે બહુભવન સંકલ્પ અને ઈક્ષણ આ બે. એટલે બહુભવન એટલે અનેક થઈ જવું, બહુ થઈ જવું એ, અને ઈક્ષણ આને લીધે અદ્વિતીયતાની હાનિ થતી નથી. સતની અદ્વિતીયતા જોખમમાં આવતી નથી. એક અનેક થઈ જાય, એક અનેક થવાનો સંકલ્પ કરે એનાથી સત ચેતન અદ્વિતીય જ રહે છે. એની અદ્વિતીયતામાં કોઈ પ્રકારની ઉણપ આવતી નથી. એટલે એક સતની અદ્વિતીયતાને જરા પણ આંચ આવતી નથી, એક સમજવાનું છે. અને અભિન્ન નિમિત્ત ઉપાદાન બને છે સત, એ સમજવાનું છે. તો સતરૂપે સત પરમાત્માએ ઈક્ષણ કર્યું. ઈક્ષણ કર્યું એટલે વિચાર કર્યો, દર્શન કર્યું. આજે રસોઈયો હોય તો રસોઈ બનાવવાની હોય તો સૌથી પહેલાં એ મનમાં એ બધું વિચારે, એ દર્શન કરે. આજે આ પ્રમાણે હું બનાવીશ, આજે આ વસ્તુઓ બનાવીશ. એવી જ રીતે પરમાત્માએ સૃજ્યમાન જે જગત હતું એનું દર્શન કર્યું, એનો વિચાર કર્યો, એનું સ્મરણ કર્યું. એટલે જેને એક અદ્વિતીય કીધું હતું એ જ ચેતન એક અદ્વિતીય છે એવું પુરવાર કરવા માટે કીધેલું છે. એણે ઈક્ષણ કર્યું હું બહુ બની જઉં. પરમાત્માએ જે જગતનું સર્જન કરવું છે એ જગતને પોતાની દ્રષ્ટિની સામે લાવ્યા, પોતાની દ્રષ્ટિની સામે લાવ્યા, વિચાર કર્યો. અને આ પ્રમાણે પોતાની દ્રષ્ટિની સામે લાવ્યા. તદૈક્ષત એણે ઈક્ષણ કર્યું. ઈક્ષણ તો મન વડે થાય, તો પરમાત્માને તો મન નથી, અમનાહા કીધેલું છે. અને માટે આ સર્જન માયિક હોવું જોઈએ. પરમાત્માને મન નથી તો ઈક્ષણ કેવી રીતે કર્યું? કારણ કે પરમાત્મા અદ્વિતીય છે અને છતાં ઈક્ષણ કરેલું છે. માટે એમનું ઈક્ષણ માયિક હોવું જોઈએ, સાચું ન હોવું જોઈએ. એટલે સતની અવિદ્યા શક્તિ જે છે એને જ સતનું મન કહેવામાં આવે છે. સતની અવિદ્યા શક્તિ છે એને જ સતનું ઈક્ષણ કહેવામાં આવે છે. આભિમુખ્યેન ચિંતનમ એટલે સામે લાવવું. સામે લાવવું એટલે જ અવિદ્યાની અવસ્થા. એટલે પરમાત્માએ આવી રીતે જેમ રજ્જુમાં સર્પ અવિદ્યાને લીધે અંદર જ છુપાયેલો હતો એવી અને અવિદ્યાથી જ પ્રગટ્યો છે. રજ્જુએ સંકલ્પપૂર્વક, ઈક્ષણપૂર્વક સર્પની શું કહેવાય, કાર્ય અને કારણ બંનેને અનાદિ કીધા છે. અનાદિ જગત પણ અનાદિ છે, માયા પણ અનાદિ છે, જગતનું કારણ, અને ઈશ્વર પણ અનાદિ છે, જીવ પણ અનાદિ છે. 6 વસ્તુઓ અનાદિ છે વેદાંત સિદ્ધાંતમાં. જીવ, જગત, ઈશ્વર ત્રણેય અનાદિ છે. માયા પણ અનાદિ છે. જીવનો ઈશ્વરનો માયા સાથેનો સંબંધ પણ અનાદિ છે. આ ઈક્ષણ કેમ કર્યું? ઈક્ષણ કેમ કર્યું? હા, અવિદ્યા અનાદિ છે. એટલે પ્રલય થયો હતો માટે પરમાત્માએ ઈક્ષણપૂર્વક સૃષ્ટિ કરી. એટલે પ્રલય પછી સૃષ્ટિ, પ્રલય પછી સૃષ્ટિ, સૃષ્ટિ પછી પ્રલય, આ પ્રમાણે ક્રમ ચાલે છે.
અને માટે પ્રલય કાળે બધું જ પોતાનામાં અંદર હતું અને માટે પરમાત્માએ અવ્યક્તમાંથી વ્યક્ત કરેલું છે. અવ્યક્તમાંથી વ્યક્ત કેવી રીતે કર્યું? ઈક્ષણપૂર્વક કર્યું. એ પરમાત્માએ ઈક્ષણ કર્યું છે એ જ બતાવે છે કે આ સૃષ્ટિ પ્રલય સૃષ્ટિ પ્રલય એ પ્રમાણે અનાદિ છે. કાર્ય અને કારણ બંને અનાદિ છે આપણા વેદાંતમાં. અને બીજું એક કારણ છે, પરમાત્મા ઈક્ષણ કેમ કર્યું, જગતનું સર્જન કેમ કર્યું? કારણ કે અજ્ઞાન વિદ્યમાન છે. આપણા વેદાંતમાં અજ્ઞાનની પણ સત્તા સ્વીકારવામાં આવે છે. એટલે અજ્ઞાન વિદ્યમાન છે. અજ્ઞાનનો બાદ જ્ઞાન વડે જ થાય. અજ્ઞાનનો બાદ જ્ઞાન વૃત્તિ વડે થાય છે. તો જ્ઞાન વૃત્તિ એટલે કે અંતઃકરણ હોય, જ્ઞાન વૃત્તિ હોય તો જ અજ્ઞાનની નિવૃત્તિ થાય, અજ્ઞાનનો બાદ થાય. પરમાત્માએ જગતનું સર્જન કેમ કર્યું? કારણ કે જો ના કર્યું હોત ને તો આપણને મોક્ષ ના મળે. એટલે જીવોના મોક્ષ માટે, જીવોના કલ્યાણ માટે, જીવોનું સાચું હિત થાય એ હેતુથી પરમાત્માએ જગતનું સર્જન કરેલું છે. સૃષ્ટિ થાય તો જ અજ્ઞાનની નિવૃત્તિ થાય. સૃષ્ટિ વગર અજ્ઞાનની નિવૃત્તિ ના થાય. આપણને અજ્ઞાનની નિવૃત્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, માટે પરમાત્મા એવા અહૈતુક કરુણા સિંધુ છે. એટલે જ પરમાત્માએ ઈક્ષણપૂર્વક જગતનું સર્જન કરેલું છે. આમ સૃષ્ટિના બે પ્રયોજન છે. જીવોના જે કંઈ પણ વાસના, કર્મો વગેરે રહ્યા હોય એનો ભોગ થાય એના માટે, અને જીવોને આ સંસારથી મુક્તિ પ્રાપ્ત થાય એના માટે પરમાત્માએ સૃષ્ટિ કરેલી છે. સંસરણથી મુક્તિ મળે એ હેતુથી જ પરમાત્માએ જગતનું સર્જન કરેલું છે. તો પ્રકર્ષેણ જાયે ઉત્પદ્યેય એ એક શબ્દ સુંદર છે ભાષ્યનું. તો પરમાત્મા એક છે, બહુ કેવી રીતે બની ગયા? પ્રભુતમ શ્યામ ભવેયમ પ્રજાયેય પ્રકર્ષેણ ઉત્પદ્યેય. એટલે પ્રકર્ષ શું છે? યથા મૃદ ઘટાદિ આકારેણ યથા વા રજ્વાદિ સર્પાદિ આકારેણ બુદ્ધિ પરિકલ્પિતેન. આ એક વાક્ય છે ને એ સુંદર છે. પરમાત્મા એક બહુ કેવી રીતે બની ગયા, અથવા તો બહુ રૂપે કેવી રીતે પ્રગટ થયા? જેવી રીતે માટી ઘટ વગેરે આકારે, અથવા જેવી રીતે રજ્જુ સર્પ વગેરે આકારે. તો કેવી રીતે? બુદ્ધિ પરિકલ્પિતેના. એકમાંથી બહુભવન બુદ્ધિની પરિકલ્પના છે. એટલે પરમાત્માનું ઈક્ષણ કેવું છે? બુદ્ધિપૂર્વક છે. બુદ્ધિપૂર્વક એટલે બુદ્ધિની કલ્પના માત્ર છે. ઈક્ષણ સાચું નથી, બુદ્ધિની પરમાત્માની કલ્પના માત્ર છે. એક કોઈ દિવસ બહુ બની ના શકે. બહુત્વ જે છે એ બુદ્ધિ પરિકલ્પિતેના. જેમ એક આકાશ જ અનેક બધા આકારો રૂપે આપણને લાગે, એક અખંડ નિરવયવ અવિભક્ત આકાશ અનેક બધા વિભાગોમાં, મંડપનું કપડું જે પ્રમાણે કપાય એ પ્રમાણે એવા આકારો ક્યાં છે? આકાશ તો જ્યાં હતું ત્યાંનું ત્યાં જ છે. બધા આકારો આપણી બુદ્ધિમાં કલ્પાય છે. બધા આકારો, આ આકાર હતો એને ત્રિકોણ મેં નામ આપ્યું, આવો આકાર હતો એને ચોરસ મેં નામ આપ્યું. એવી જ રીતે આ નામ રૂપ પ્રયોજનવાળું જગત છે એ બુદ્ધિની પરિકલ્પના માત્ર જ છે. તો પ્રકર્ષેણ ઉત્પદ્યેય. પ્રકર્ષ શું રહેલો છે? તો એક અદ્વિતીય ચૈતન્ય અનેક અનંત સ્વગત સજાતીય વિજાતીય ભેદ રૂપે પ્રતીત થાય એને આ પ્રકર્ષ કહેવામાં આવેલો છે. પ્રકર્ષેણ ઉત્પદ્યેય. તો પ્રકર્ષ શું છે પરમાત્માના ઈક્ષણમાં? તો એક અદ્વિતીય ચૈતન્ય તત્વ અનંત. સંભળાય છે કે નહીં? બરોબર છે બધું? હવે આવે છે બરોબર?
એક અદ્વિતીય જ તત્વ ચૈતન્ય જ અનંત સ્વગત સજાતીય વિજાતીય ભેદ રૂપે બતાવે પોતાને, એને જ ઈક્ષણ કહેવામાં આવે છે. એ જ પ્રકર્ષ છે પરમાત્માના સંકલ્પનો. એટલે ત્રિવિધ ભેદ વર્જિત સત પોતાને અનંત ત્રિવિધ ભેદવાળું બતાવે છે, એને જ ઈક્ષણ કહેવાય છે. કે પરમાત્માની સૃષ્ટિમાં પ્રકર્ષ છે. પ્રકર્ષ છે એટલે અનંત વસ્તુઓ. એક ગોટલી વાવીએ એમાંથી કેટલાય વર્ષો સુધી આપણને હજારો આવા આંબા વગેરે મળે છે. તો આ પરમાત્માનું સર્જન છે. પરમાત્માના સર્જનમાં બહુત્વ રહેલું છે. બહુશ્યામ, એકોહમ બહુશ્યામ, એક છું બહુ બની જવું, બહુ રૂપે પ્રગટ થવું, બહુ રૂપે ઉત્પન્ન થવું. પ્રજાયેય પ્રકર્ષેણ ઉત્પદ્યેય. પરમાત્માએ આવું ઈક્ષણ કરેલું છે. ઈક્ષણ બુદ્ધિની પરિકલ્પના માત્ર છે, એટલે કે માયિક છે, સાચું નથી. પ્રકર્ષ ઉત્પત્તિ બે રીતે કીધી, મૃદાદી દૃષ્ટાંતથી કીધી અને રજ્જુ સર્પના દૃષ્ટાંતથી કીધી. એટલે એકમાં સત્કાર્યવાદ છે, બીજામાં વિવર્તવાદ છે. બે જે દૃષ્ટાંતો આપ્યા, હમણાં જે ભાષ્યનું વાક્ય વાંચ્યું એમાં, છતાં પણ બંને બુદ્ધિની પરિકલ્પના માત્ર જ છે. માટીમાં પરિવર્તન નથી અને છતાં એ અહીં ઘડો, ઈંટ, નળિયા, કોડિયા વગેરે રૂપે ભાસી રહી છે, એ જ બની જાય છે. રજ્જુમાં સાપ દેખાય એવી રીતે માટીમાં ઘડો દેખાય છે આપણને? જેવી રીતે રજ્જુમાં સાપ દેખાય એવી રીતે માટીમાં ઘડો દેખાય છે? ઘડાની પ્રતીતિ ચાલુ રહે છે. હા, તત્વ સાક્ષાત્કાર. હા, નહીં. વેદાંતમાં ઘડો માટી અને રજ્જુન સર્પ બંને એક જ છે. એટલે તત્વ સાક્ષાત્કાર, તત્વને ધ્યાનમાં રાખીએ આપણે તો માટી ઉપર કેવો ઘટ નામરૂપનો અધ્યારોપ થાય છે અજ્ઞાનને લીધે, એવી જ રીતે સર્પનો સર્પ શબ્દ અને સર્પ બુદ્ધિ, જો ભાષ્યને આધારે જઈશું એટલે ખ્યાલ આવશે. અભિધાન અને અભિધેય, સર્પ શબ્દ અને સર્પ બુદ્ધિ બંને આવી રીતે રજ્જુ પર કલ્પિત છે. એવી રીતે ઘટ શબ્દ અને ઘટ બુદ્ધિ બંને આવી રીતે માટી ઉપર કલ્પિત છે. જેણે તત્વનો સાક્ષાત્કાર Recording in progress. કાર્ય અને કારણને સમજવું હોય તો કાર્ય અને કારણનો જે સંબંધ છે એને સમજવો હોય તો એ અનિર્વચનીય છે. કાર્ય અને કારણનો સંબંધ તાર્કિકો સમવાય સંબંધ કહે છે. સત્કાર્યવાદીઓ કારણમાં કાર્ય અવ્યક્ત હોય છે એવું કહે છે. હકીકતમાં સત્કાર્યવાદ પણ આગળ વધીને આપણે વિવર્ત રૂપે જ સમજવાનો છે. કારણમાં ન હોય એવા કાર્યનું આવી રીતે વિવર્ત રૂપે આપણને પ્રતીતિ થાય છે. કાર્ય અને કારણનો સંબંધ અનિર્વચનીય છે. અનિર્વચનીય છે એટલે હા, એટલે કાર્ય નામની સ્વતંત્ર કોઈ આપણી સત્તા એને મળતી નથી કારણથી જુદી. તો એવી જ રીતે ઘડો અને માટી અને સર્પ અને રજ્જુ આ બંને દ્રષ્ટાંતો આપ્યા છે. કોઈક વિચારકો સત્કાર્યવાદને અનુસરતા હોય એના માટે માટી ઘડો કહે છે અને કોઈક આવી રીતે વિવર્તવાદને સમજતા હોય એટલે રજ્જુ સર્પ કહે છે. પરંતુ જેમ સર્પ
રજ્જુમાં બુદ્ધિની પરિકલ્પના રૂપે છે, એવી જ રીતે ઘડો પણ માટીમાં બુદ્ધિની પરિકલ્પના રૂપે જ છે. ઘડો માટીમાં બુદ્ધિની કલ્પનાને લીધે જણાઈ રહ્યો છે. હકીકતમાં આપણે ઘડાની વ્યવહારિક સત્તાને બધું જે કહીએ છીએ એ પણ એને કહેવાય ને કે વિચારની કસોટીએ એ પાર પડતું નથી. ઘડો વિચારની કસોટીમાં ઉત્તીર્ણ થતો નથી એવું કહેવાય. વિચારની કસોટી એટલે જ્યારે સમજવા જઈએ, ઘડાનું અન્વેષણ કરવા જઈએ ત્યારે નામરૂપ ખરી પડે છે. એટલે ઘડો માટીનું વિવર્ત છે, માટી પરનો અધ્યારોપ છે, માટીથી અનન્ય છે. જેટલા પણ આપણે શબ્દો જોયા હતા અનન્યત્વ વગેરેના, સદસદભ્યામ, ઘડો છે એવું પણ ના કહેવાય, નથી એવું પણ ના કહેવાય, સદસદ વિલક્ષણ, આ બધું જ સમજવાનું છે. એટલે કાર્ય અને કારણનો સંબંધ હેતુ ફલાત્મક સંસાર કીધો છે, એટલે કે મિથ્યા છે, અનિર્વચનીય છે. ઘડા વિશે એક પણ અભિપ્રાય આપણે આપી શકીએ નહીં. ઘડો સારો છે એવું પણ ના કહેવાય, ઘડો ખરાબ છે એવું પણ ના કહેવાય, ઘડો નિરર્થક છે એવું પણ ના કહેવાય, ઘડો ઉપયોગી છે એવું પણ ના કહેવાય. ઘડા વિશેના જજમેન્ટથી મુક્ત થવા માટે વિવર્તવાદ છે. એટલે આપણે પણ જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિઓને જજમેન્ટથી આપણે બચાવીએ, એના ઉપર જજમેન્ટ આપતા બચીએ, આપણા અભિપ્રાયોને, જગત વિશેના આપણા અભિપ્રાયોને સંકેલી લઈએ. કારણ કે જગત આવી રીતે મિથ્યા છે. મિથ્યા છે એટલે સતનું વિવર્ત છે, એટલે સત પરમાત્માનું જ વિવર્ત છે. સત પરમાત્મા જ અજ્ઞાનને લીધે જગત રૂપે ભાસી રહ્યા છે. અને માટે સતના વિવર્ત રૂપે જે ભાસી રહ્યું છે આ જગત, એના માટે એક પણ અભિપ્રાય આપણે ન આપીએ. એના માટે રાગ કે દ્વેષ બંને ન રાખીએ, એની ઉપેક્ષા કરીએ. ઉપેક્ષા કરીએ એટલે શું? એમાંથી આપણી સભાનતાને સંકેલવાનો પ્રયત્ન કરીએ. એ હેતુ છે આને બુદ્ધિની પરિકલ્પના કહેવાનો. માટી, ઘટ, રજ્જુ, સર્પ બધા દ્રષ્ટાંતોની જે વિચારધારા છે એને જગત સુધી લાવીએ, આ ઉપાધિ સુધી લાવીએ. આ ઉપાધિ માટે આપણને અત્યંત રાગ હોય અથવા તો દ્વેષ, બીજા કોઈકની ઉપાધિ માટે દ્વેષ હોય. તો રાગ અને દ્વેષ એ જજમેન્ટ છે, અભિપ્રાય છે. જે આવી રીતે રજ્જુ સર્પ માટે રાગદ્વેષ રાખીને શું ફાયદો થવાનો છે? જે નથી એના માટે મિથ્યા છે, અનિર્વચનીય છે, એને કોઈ અભિપ્રાયથી બાંધી શકાય એવું નથી. એમ જગતને અને જગતની ઘટનાઓને, કોઈ પણ વ્યાવહારિક ઘટના ઘટતી હોય, કોઈકનું એક્સિડન્ટ થયો અથવા તો કોઈકે બહુ મોટું સંસ્થામાં આમ મહત્ત્વનું કામ કર્યું, એટલે બધી જ જે વ્યવહાર છે આપણો સારો અને નરસો એ અનિર્વાચનીય જ છે. એને સારો કે નરસો એવી છાપ આપણે તત્વનો વિચાર કરતા હોઈએ ત્યારે એટલું અંતર ઊભું કરવું જ જોઈએ કે જેથી એ જેનું વિવર્ત છે ને એને સમજવાની અનુકૂળતા ઊભી થાય. એટલે સતને સતરૂપે ન જાણવાને લીધે જ આપણને જગત દેખાય છે. સતને, રજ્જુને રજ્જુ રૂપે ન જાણવાને લીધે જ સાપ ને આ ને તે ને બધું કેટલુંય દેખાય છે. એવી જ રીતે સતને સતરૂપે નથી જાણતા, પરમાત્માને પરમાત્મા સ્વરૂપે, પરમાત્માને નિરુપાધિક સ્વરૂપે નથી જાણતા, માટે જ પરમાત્માના અનંત સોપાધિક રૂપો જણાઈ રહ્યા છે. તો પરમાત્માનું નિરુપાધિક સ્વરૂપ શું છે? ચલો જાણી લઈએ પરમાત્માના નિરુપાધિક સ્વરૂપને. તો પરમાત્માનું નિરુપાધિક સ્વરૂપ શું છે? અસ્તિત્વ માત્ર. હા, હું. પરમાત્માનું નિરુપાધિક સ્વરૂપ હું છે. એટલે હુંને જાણી લઈએ ને તો એક પણ આપણને સોપાધિક રૂપો જે છે ને એના માટે જજમેન્ટ કે અભિપ્રાય નહીં રહે. એટલે પરમાત્માના નિરુપાધિક સ્વરૂપને, પરમાત્માનું નિરુપાધિક સ્વરૂપ અદ્વિતીય છે, સત અદ્વિતીય છે. એટલે આ જ સૂર રહેલો છે 6ઠ્ઠા અધ્યાયમાં. કે સતને સંપૂર્ણ સંસાર પરમાત્મા જ છે આવું કહીએ ત્યારે સંપૂર્ણ સંસાર પ્રતીતિના સ્તરે છે અને પરમાત્મા સત્યતાના સ્તરે રહેલા છે. સતનું સંસાર આકારે પ્રાગટ્ય થવું એને જ સૃષ્ટિ કહેવામાં આવે છે.
કે સતનું સંસાર આકારે પ્રાગટ્ય બુદ્ધિની કલ્પના માત્ર છે. આ જગતની સત્તા ક્યાં છે? બુદ્ધિની કલ્પના જ છે. જગત બુદ્ધિમાં છે, પરમાત્મામાં નથી. આપણને લાગે પરમાત્મામાં જગત નિહિત છે અને બધું, જગત બુદ્ધિમાં છે, પરમાત્મામાં નથી. તો આ પ્રમાણે બુદ્ધિની પરિકલ્પના અથવા તો મનસ્પંદિતમ દ્વૈત જાતમ એવું પણ માંડુક્યમાં કીધું છે. મનનું સ્પંદન, સ્પંદન એટલે શું? સ્પંદન અજ્ઞાનને લીધે થાય. એટલે જ્યારે ન જાણીએ રજ્જુને ત્યારે જ સર્પરૂપી સ્પંદન રજ્જુમાંથી જન્મે છે. એટલે એવી જ રીતે પરમાત્માને જ્યારે હું રૂપે ન જાણીએ ને, પરમાત્માને, કૃષ્ણ ભગવાનને, શંકર ભગવાનને, રામ ભગવાનને જ્યાં સુધી આપણાથી જુદા રાખ્યા છે ત્યાં સુધી જગત જણાવવાનું છે. હવે આપણા જ હાથમાં છે ક્યાં સુધી શંકર ભગવાનની મારાથી જુદા રહીને હું એમની પૂજા કર્યા કરું, એમની સેવા કર્યા કરું. આપણને જેટલી તીવ્રતા છે પરમાત્મા પ્રાપ્તિની, એના કરતાં વધારે જલ્દી પરમાત્માને છે કે આ મને પોતાનાથી જુદો માનતો બંધ થાય તો આ જગત સંકેલાઈ જશે. પરમાત્માને તો કોઈ જગત દેખાતું નથી. એટલે જેટલી તીવ્રતા કે ઉત્સાહ આપણને છે ને એનાથી અનેક ગણો પરમાત્માને છે કે આ મને પોતાનાથી જુદો માનતો બંધ થાય. એટલે જ્યાં સુધી પરમાત્માના નિરુપાધિક સ્વરૂપને, પરમાત્માને હું રૂપે જાણીએ ત્યારે જ આપણને એના જે સ્પંદનો છે, એની બુદ્ધિની પરિકલ્પનાઓ છે, એના વિવર્ત છે, એના સોપાધિક રૂપો છે ને, એ બધા ખરી પડે છે. પરમાત્માને નિર્વેશ રૂપે જાણીએ ત્યારે આપણો પણ કોઈ વેશ રહેતો નથી. એટલે બંને જગ્યાએ કામ થાય છે, બંને જગ્યાએ લાભ થાય છે. હુંને પણ લાભ થાય છે પરમાત્માની અનંતતાનો, અદ્વિતીયતાનો, પરમાત્માને પણ લાભ થાય છે, એને હુંની અપરોક્ષતા મળે છે. એટલે અપરોક્ષ પરમાત્માને પણ પરમાત્મા ઝંખી રહ્યો છે. જેમ આપણી મૂળભૂત ઝંખના આનંદ છે, આનંદ જ પુરુષાર્થ છે, આપણી મૂળભૂત ઝંખના આનંદ છે, એવી રીતે પરમાત્માની પણ મૂળભૂત ઝંખના અપરોક્ષતા છે. પરમાત્મા અપરોક્ષતાને ઝંખી રહ્યા છે. આપણે પોતાને એક ઉપાધિ માનીને પરમાત્માને પરોક્ષ જ રાખીએ છીએ. જેટલા આપણા ઈષ્ટદેવ હોય, શ્રી રામ, શ્રી કૃષ્ણ હોય, શંકર ભગવાનને બધાને પરોક્ષ કેમ રાખીએ છીએ? કારણ કે હુંને ઉપાધિ રૂપે જ આપણે રાખવા માગીએ છીએ. એટલે આ પણ સમજવાનું છે. જ્યાં સુધી એના સાચા સ્વરૂપને નહીં જાણીએ હું રૂપે, ત્યાં સુધી જ આ બધો સંસાર બુદ્ધિની કલ્પના હોવા છતાં પણ આપણને સાચો લાગે છે. એટલે સર્વનામ અને રૂપો, નામ જગતને જોઈને પહેલો પ્રત્યય આપણને જિજ્ઞાસુ સદવિદ્યાના જે સાધકો છે એને કેવો જન્મવો જોઈએ? તો જગતને જોઈને, જગત શું છે? નામરૂપ પ્રયોજન, અનંત ભેદવાળું નામરૂપ પ્રયોજનવાળું આ જગત છે એ નિરુપાધિક સતને લક્ષિત કરે છે, સોપાધિક સતને બતાવે છે. જો બે વસ્તુ કરે છે આ જગત. જગત છે શું? તો કે સતનું જ સોપાધિક રૂપ છે. સત પરમાત્માનું જ સોપાધિક રૂપ આ જગત છે. એટલે જગત, નામ રૂપાત્મક જગત જે છે એ સોપાધિક સતને બતાવે છે, નિરુપાધિક સતને લક્ષિત કરે છે. તો એમાં આવી રીતે નિરુપાધિક સત એટલે જે શુદ્ધ અસ્તિત્વ, શુદ્ધ ચૈતન્ય અથવા તો હું જેને કહેવાય છે એને લક્ષિત કરે છે, લક્ષણાએ નિર્દેશ કરે છે. એટલે સતની વાસ્તવિકતાના અજ્ઞાનને લીધે અનેક નામરૂપ જણાય છે. એવી જ રીતે સતમાં જ આવી રીતે અનેક નામરૂપ જણાય છે. એટલે વિવેક દ્રષ્ટિ કરવાની છે. સન્માત્રનો વિવેક કરતાં આ સંપૂર્ણ દૃશ્ય ભેદ પ્રપંચ અજ્ઞાન માત્ર છે એવું ઓળખાય છે. એટલે પરમાત્માનું જ્ઞાન થાય, સતનું જ્ઞાન થાય તો આમ જગત ના રહે એવું નહીં. જગત માયિક છે, જગત અજ્ઞાનની ઉપજ છે, જગત બુદ્ધિની પરિકલ્પના માત્ર છે એવું ઓળખાઈ જાય છે. જે બુદ્ધિની કલ્પના હોય એમાં રાગદ્વેષ અથવા તો કોઈ જજમેન્ટ ના રાખી શકીએ, એમાં સુખ, કાયમી સુખ કે સલામતીની આપણે અપેક્ષા ન રાખી શકીએ, એના માટે કોઈ અભિપ્રાય આપણે ન આપીએ. એટલે જગતને
આપણે બુદ્ધિની કલ્પના છે, હવે આપણામાં સાચું લાગતું હોય તો બુદ્ધિની કલ્પના રૂપે એને સંકેલવું હોય તો એના માટે અભિપ્રાય આપતા બંધ થઈએ જેમ જેમ એમ જગત પોતાની સત્યતા જે છે એ ખંખેરતું જશે. એટલે ફેક ઇટ ટીલ યુ મેક ઇટ જે પૂજ્ય સ્વામીજી કહે છે એ પ્રમાણે જગત કેમ સત્ય લાગે છે? આપણા અભિપ્રાયોને લીધે, આપણા જજમેન્ટને લીધે સત્ય લાગે છે. તો અભિપ્રાયો જે છે કેમ જન્મ્યા છે? સતના અજ્ઞાનને લીધે જન્મેલા છે. અને માટે સતનું સાચું સ્વરૂપ આપણે વેદાંત શાસ્ત્ર પાસેથી સમજીએ તો જગતને અભિપ્રાય જજમેન્ટથી આપણે સીમિત ન કરીએ. અને સુખી થવાનો આ એક જ ઉપાય છે. શાસ્ત્રો જે જ્ઞાન આપે છે એ આપણે આત્મસાત કરીએ, એને સમજીએ, એની વિવક્ષા અને તાત્પર્યને ગ્રહણ કરીએ તો જ સુખી થવા એવું છે. જગતમાં રહીને, જગતને મચેડીને, સુધારીને પોતાને એટલે આવી રીતે ઉપાધિને ઉત્કૃષ્ટ બનાવીને વગેરે સુખી થવાનો કોઈ સાચો ઉપાય નથી. અભિપ્રાયો જે છે, સ્પંદનને આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો એ સ્પંદનો ક્યાં સુધી સુધારવાના કે ગોઠવી શકવાના છીએ? એટલે એ બધું જ સંકેલવા માટે જ આ સદવિદ્યા છે. સદવિદ્યા એટલે સતને એક અદ્વિતીય રૂપે જાણીએ. તો સુંદર રીતે ઉદ્દાલક ઉપદેશ આપે છે આગળ. સર્પ નામ, જેમ કે ભાષ્ય લાંબુ છે ને, વચ્ચે વચ્ચે સાંખ્ય મત નિરાશ અને વૈશેષિક બધા મત નિરાશ આવે છે, એ બધી ચર્ચા નથી કરતા એટલે થોડું લાંબુ થઈ જાય છે. આપણે સદૈવ તુ સર્વમ અભિધાનમ અભિધીયતે યત અન્ય બુદ્ધ્યા, જેમ કે આ કીધું છે, યથા રજ્જુઃ એવ સર્પ બુદ્ધ્યા સર્પ ઇતિ અભિધીયતે. સર્પ એવું નામ, અભિધાન ક્યારે મળે છે? સર્પ બુદ્ધિથી. એટલે સર્પ બુદ્ધિ અને સર્પ અભિધાન એટલે કે નામ રજ્જુ છે. યથાવા પિંડ ઘટાદિ મૃત અન્ય બુદ્ધ્યા પિંડ ઘટાદિ શબ્દેન અભિધીયતે લોકે. જેમ માટી જ ઘટ શબ્દ અને ઘટ બુદ્ધિથી લોકમાં પ્રસિદ્ધ છે, રજ્જુ જ સર્પ નામ અને સર્પ બુદ્ધિથી લોકમાં પ્રસિદ્ધ છે. એવી જ રીતે સત પરમાત્મા જ આવી રીતે જગત નામ, જગત બુદ્ધિ, જગત પ્રત્યય જે છે, નામ જે છે વાણીથી જણાય છે અને પ્રત્યય એટલે કે મનથી એનું અભિધેય જણાય છે. તો જગતમાં અભિધાન અને અભિધેય છે. જેમ કે ઘડો અભિધાન છે, ઘટ અભિધેય છે, પદાર્થ છે. એ બંને અભિધાન અને અભિધેય માટીમાં રહેલા છે. રજ્જુ વિવેકદર્શી નામ, જેને રજ્જુ તત્વનો જ્ઞાન છે, વિવેક છે, એ સર્પ અભિધાન અને બુદ્ધિ નિવર્તે તે. રજ્જુ વિવેકદર્શી માટે તો સર્પ અભિધાન, સર્પ નામ અને સર્પ બુદ્ધિ રહેતા નથી. જેને રજ્જુ તત્વનું અવધારણ થયું છે, રજ્જુના દર્શન થયેલા છે, જેણે રજ્જુનો વિવેક કર્યો છે, એના માટે સર્વ અભિધાન અને બુદ્ધિ. તેવી રીતે મૃદ વિવેકદર્શી નામ ઘટ શબ્દ બુદ્ધિ નિવર્તે તે. તદ્વત સદવિવેકદર્શી નામ અન્ય વિકાર શબ્દ બુદ્ધિ નિવર્તે તે. અન્ય એટલે અહીંયા જગત સમજવાનું છે. તો સદનો વિવેક થાય ત્યારે જગત શબ્દ અને જગત અભિધાન અને જગતનો પ્રત્યય એ નામ અને રૂપ. જ્યારે નામ અને રૂપને આપણે તત્વરૂપે સમજીએ છીએ ત્યારે જ રાગ દ્વેષ વગેરે થાય છે. તો રાગ અને દ્વેષ ક્યારે ન થાય? જ્યારે એમના નામ અને જે સર્પ નામ અને સર્પ બુદ્ધિ નિવૃત્ત થઈ જાય. નિવૃત્ત ક્યારે થાય? જ્યારે વિવેક જ્ઞાન થાય. એટલે સત વિવેકદર્શી નામ, સતમાં અભિધાન અને અભિધેય અજ્ઞાન પરિકલ્પિત છે. સતને જાણતા નથી, માટે જ સતમાં નામ અને રૂપની કલ્પના થાય છે. એટલે નામ અને રૂપ જણાતા હોય આપણને તો એ અજ્ઞાનની ઉપજ છે, માયાની ઉપજ છે, માયિક છે. એ સતનું ઈક્ષણ અજ્ઞાન કલ્પિત છે. સત સાચું ઈક્ષણ કરે છે અને જગતનું સર્જન કરે છે એવું કશું નથી. સ્વપ્ન દ્રષ્ટા જે છે, સ્વપ્ન દ્રષ્ટા એટલે હું. ચાલો આપણે સમજીએ. હુંમાંથી સ્વપ્ન જગત કેવી રીતે જન્મે છે? આમ હું પહેલાં સંકલ્પ કરે છે કે ચલો આજે મારે આ સ્વપ્ન જોવું છે, હવે હું આ બનાવું. સંપૂર્ણ સ્વપ્ન પ્રપંચ જે છે એ કેવી અજ્ઞાનને લીધે જ સ્વપ્ન દ્રષ્ટામાં એટલે કે
જાગ્રત જે વિશ્વ જે છે એના અજ્ઞાનને લીધે જ સંપૂર્ણ સ્વપ્ન પ્રપંચ જણાઈ રહ્યો છે. સ્વપ્ન પ્રપંચમાં આવી રીતે જે સર્જન છે સ્વપ્નનું એ અનિર્વચનીય જ કહેવાય છે. કારણ કે કોઈ જ એનું વ્યવહારિક એટલે કે શું કહેવાય, સાચું સર્જન થતું નથી. કોઈ સમીકરણો નથી સ્વપ્ન જગતમાં કે એટલે અજ્ઞાનમાંથી કેવી સ્વપ્ન સૃષ્ટિ સર્જાય છે, એવી જ રીતે સતના અજ્ઞાનને લીધે જ આ સંપૂર્ણ વ્યવહારિક જગત આપણને પ્રતીત થઈ રહ્યું છે. એટલે પરમાર્થ સત જે છે એમાં જ આવી રીતે જ્ઞાન દ્રષ્ટિથી વિચાર કરીએ ત્યારે જગત નામરૂપ જે છે એ બુદ્ધિની પરિકલ્પના જ રૂપે જ રહી જાય છે. તો માયા દ્વારા તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય, તો પરમાત્માએ ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો, હું એક છું, બહુરૂપે જન્મું, બહુરૂપે ઉત્પન્ન થવું, પ્રગટ થવું. તો એક અનેક કઈ રીતે બને? માયા દ્વારા બને છે. તો અહીંયા સુંદર બધી માયાની ચર્ચા આવે છે. સતના ઈક્ષણપૂર્વકની સૃષ્ટિ. તદૈક્ષત શબ્દને સમજવો હોય, તદૈક્ષત એટલે સત પરમાત્માએ ઈક્ષણ કર્યું. હવે પરમાત્માએ ઈક્ષણ એટલે સંકલ્પ કર્યો, વિચાર કર્યો, દર્શન કર્યું. આ બધાનો સાચો અર્થ આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આ તદૈક્ષતની ચર્ચા બ્રહ્મસૂત્રમાં થઈ હોય. એ બ્રહ્મસૂત્ર પણ આપણે જરા જોઈ લઈએ. એટલે અર્થનો નિશ્ચય, પરમાત્માએ સંકલ્પ કર્યો ને જગત બની ગયું ને આ તે બધું, જાણે કે આપણને એનો પૂરેપૂરો સંપૂર્ણ ડાયમેન્શનમાં અર્થ સમજવો હોય તો એ જ ચર્ચા બધી ઈક્ષતિ અધિકરણમ, જે 5મું સૂત્ર છે વગેરેથી 6-7 સૂત્રો છે બ્રહ્મસૂત્રના, એટલે એ બધું સમજીએ ત્યારે આપણે તદૈક્ષત શ્રુતિ સમજ્યા કહેવાઈએ. આપણે અત્યારે શાંકર ભાષ્યના આધારે તો અર્થ સમજીએ છીએ, પરંતુ આપણને સંતોષ ક્યારે થાય કે પરમાત્માએ સંકલ્પ જગતનું સર્જન કર્યું એને આપણે સમજ્યા ક્યારે કહેવાઈએ? ત્યારે ઈક્ષતિ અધિકરણમ, આખું અધિકરણ સમજીએ બ્રહ્મસૂત્રનું ત્યારે સમજ્યા કહેવાઈએ. એટલે ચેતન સતત જ વિચાર કરે, સંકલ્પ કરે, ઈચ્છા કરે છે સૃષ્ટિનો. પરમાત્મામાં સૃષ્ટિનો વિચાર, સૃષ્ટિની ઈચ્છા, સૃષ્ટિનો સંકલ્પ આ બધું આવ્યું કેવી રીતે? ઈક્ષતિ અધિકરણમાં એની સુંદર ચર્ચા છે. કંઈક સાર જેવું હશે તો હું મૂકી દઈશ ગ્રુપમાં. સત અદ્વિતીય છે. અદ્વિતીયતાને લીધે જ એ સર્વસમર્થ કહેવાયા છે. એવું જ્ઞાન પણ છે. પોતાના સિવાય તો કંઈ હાજર છે નહીં, કોઈ સહકારી નથી, કોઈ ઉપાદાન નથી, કશું જ નથી. અને માટે માયા દ્વારા એ એક અનેક બની જાય છે, એક અનેક રૂપે પ્રગટ થાય છે. પ્રકર્ષેણ ઉત્પદ્યેય, વિદ્યમાન વસ્તુનો જ પ્રકર્ષ થાય. પ્રકર્ષની વ્યાખ્યા અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતી આપી છે. પ્રકર્ષ એટલે ક્યાં ગયું? ચાલો એ ટીકામાં આવશે. વિદ્યમાન જે વસ્તુ હોય એનો જ પ્રકર્ષ. પ્રકર્ષ એટલે અનેક, બહુભવનમ જે કહેવાય, અનેક ગણું વધારે, અનંત. તો એ પ્રમાણે પ્રકર્ષ એટલે પૂર્વસ્માત આધિક્યમ અધિકાતું માયા ન સતી નાપી શૂન્ય. જો પરમાત્માના સર્જનમાં પ્રકર્ષ રહેલો છે. પ્રકર્ષ એટલે શું? બહુ જ બધું, અનેક ગણું, અનંત જેટલું. એટલે પૂર્વસ્માત આધિક્યમ, પૂર્વ કેવા હતા? તો કે એક અદ્વિતીય હતા. હવે પ્રકર્ષ થયો. પ્રકર્ષ થયો એટલે કેવું થઈ ગયું? અધિક થઈ ગયું. તો અધિકપણું જે છે એ માયા છે. અધિકાતું માયા નાપી શૂન્ય નાપી સતી. એટલે માયા જે છે એ સત પણ નથી, અસત પણ નથી. સદસદભ્યામ અનિર્વચનીયમ. તો પરમાત્માનો પ્રકર્ષ છે ને અનિર્વચનીય છે, એટલે હકીકતમાં નથી અને છતાં આપણને દેખાય છે. તો એક અદ્વિતીય સતે જ આવી રીતે જીવ, જગત અને ઈશ્વર બનાવ્યા છે. ઈશ્વરની પણ આવી જીવ, જગત અને ઈશ્વર આ ત્રણેય જે છે એ સંકલ્પપૂર્વકનું સર્જન છે. સંકલ્પ કહો, વિચાર કહો, અજ્ઞાનની ઉપજ છે, માયિક છે. માયાને લીધે ઈશ્વર છે. ઈશ્વર છે એટલે શું? માયાને લીધે છે એટલે
સતના અજ્ઞાનને લીધે જ જીવ જગત અને ઈશ્વરનો આ સંબંધ રહેલો છે. જેમ સ્વપ્ન સાચું નથી, પરંતુ જેણે બનાવ્યું છે ને એ સાચો છે, એવી રીતે જગત પણ સાચું નથી, માયિક જ છે, છતાં જેણે સંકલ્પ કર્યો છે ને એ તો સાચો છે. એટલે સતનું ઈક્ષણ સાચું નથી, પરંતુ સત સત્ય છે, એવું સમજવાનું છે. જેનો પ્રકર્ષ બતાવીએ ને, એટલે અહીંયા સાંખ્યોનો બધો નિરાશ થશે. તદૈક્ષત, એના દ્વારા સાંખ્યો શું માને છે કે જડ પ્રધાન, જેને પ્રકૃતિ અથવા તો મેટર કહેવાય છે, એ જગતનું કારણ છે. પ્રકૃતિ જગત રૂપે પરિણમે છે. અને આજના વૈજ્ઞાનિકો પણ કહે છે ને કે સિંગ્યુલારિટી, કે ટાઇની બોલ હતો, બિગ બેંગ થયો, જગત વિસ્તાર પામે છે. જગતનું મૂળભૂત બંધારણીય એકમ એ લોકો મેટરને જ કહે છે. મેટરનું સૂક્ષ્મ રૂપ ઉર્જા કહે છે, પણ ઉર્જા પણ જડ જ કહે છે એ લોકો. એટલે જડને, પ્રધાનને એ લોકો જગત કારણ માને છે. તો તદૈક્ષત, તેણે સંકલ્પ કર્યો, વિચાર કર્યો, ડેલિબરેશન કર્યું, દર્શન કર્યું, એના દ્વારા આ સાંખ્ય મતનો નિરાશ થયેલો છે. સાંખ્ય પ્રથમ મલ્લ છે. તો પ્રથમ મલ્લ જે હોય એનું આવી રીતે નિરાશ અહીંયા થયેલો છે તદૈક્ષતથી. કઈ રીતે નિરાશ થયો એ બ્રહ્મસૂત્રમાં પણ છે અને આપણા શાંકર ભાષ્યમાં પણ રહેલું છે. તો નિષ્પ્રપંચ સત, એટલે વિદ્યમાન વસ્તુનો જ પ્રકર્ષ થાય, જે હોય ને એનો પ્રકર્ષ થાય. નામરૂપનો પ્રકર્ષ થયો એટલે શું? નામરૂપની માયા દ્વારા એક અદ્વિતીય હતું એનામાં પ્રકર્ષ થયો. શું થયો? અનેક અનંત અગણિત નામ અને રૂપ પ્રયોજન ઉમેરાયા. તો અનંત નામરૂપ પ્રયોજન જે પ્રકર્ષ છે એ કેવો છે? અદ્વિતીય, કે એક કોઈ દિવસ આવી રીતે ના બની શકે નામરૂપવાળું, અને માટે માયિક છે. એટલે માયા દ્વારા નિષ્પ્રપંચ જે છે ને એ જ સપ્રપંચ બને છે. માયા દ્વારા નિષ્પ્રપંચ જ સપ્રપંચ રૂપે આપણને ભાસી રહ્યું છે. નિર્વિશેષ પરમાત્મા જ સવિશેષ માયા દ્વારા બને છે. કર્તા ભોક્તારૂપી સંપૂર્ણ વ્યવહાર જે છે એ હુંમાં માયા દ્વારા, જો પરમાત્માએ માયા દ્વારા જગતનું સર્જન કર્યું, એટલે એવું નથી સમજવાનું મારો સંપૂર્ણ વ્યવહાર કેવો છે, હું કરતા ભોગતા, દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા, અને અનેક બધા દૃશ્યોને, શ્રાવ્ય વિષયોને સાંભળું છું, જોઉં છું, બધું કરું છું, બોલું છું. આ બધો વ્યવહાર મને મારામાં માયા દ્વારા જણાય છે. હકીકતમાં પરમાત્મામાં જેમ જગત નથી, એમ મારામાં પણ હું પણ અકર્તૃ અભોક્તૃ સ્વરૂપ ચૈતન્ય જ છું. ચલો, હું કોણ છું એનું આપણને ભલે અજ્ઞાન હોય સાચા સ્વરૂપનું, પરંતુ એવું તો સમજી જ શકાય છે કે મારો બધો વ્યવહાર માયિક છે. મને કોઈક મારા વખાણ કરે અને મને સુખ થાય ને બધું, હું ફૂલાઈ જઉં, તો કોઈ અપમાન કરે, નિંદા કરે, અને પછી આપણને દુઃખ થાય. આ જેટલો પણ વ્યવહાર છે ને માયિક છે. માયિક છે એટલે સાચું નથી. હુંમાં, મને મારામાં એની કોઈ સત્તા નથી, મને કોઈ એનો સ્પર્શ નથી. સપ્રપંચ જે ભાસે છે એ માયાની ઉપજ છે. પરમાત્મા સત સ્વરૂપે નિષ્પ્રપંચ છે, અને છતાં માયા દ્વારા સપ્રપંચ જણાય છે. એવી જ રીતે હું પણ માયા દ્વારા જ મને મારો બધો વ્યવહાર જે કંઈ પણ છે, મારી જરૂરિયાતો, મારી માગણીઓ, મારી અધૂરપ, મારા અભિપ્રાયો, મારી ટેવો, મારી માન્યતાઓ, બધું માયિક છે, અજ્ઞાનની ઉપજ છે. અને માટે એનાથી હું મને જજ ના કરું, એનાથી હું મને માપું નહીં, હું મને આવી રીતે સરખામણી ના કરું. મારી માન્યતાઓ, અભિપ્રાયો, આગ્રહો, ટેવો અને આ બધાથી હું મને માપું નહીં. એને જ આ નિષ્પ્રપંચ પરમાત્માનું જ્ઞાન. એટલે આ બધા મંત્રોને આપણે હું સાથે સરખાવવાના છે. ક્લાસની શરૂઆતમાં જ કીધું, જેમ સદવસ્તુ એક છે, નિર્વિશેષ છે, નિરવયવ છે, અસ્થિતા માત્રમ, સતના બધા જ સ્વરૂપ લક્ષણો આપણે સતમાં ઘટાડવાના નથી, હુંમાં ઘટાડવાના છે. હું આવો છું, મારું સ્વરૂપ આવું છે, એવું સમજવાનું છે. એમ પરમાત્મા આવી રીતે સવિશેષ અથવા તો સપ્રપંચ માયા દ્વારા જ જણાય છે. એમ મને પણ મારો બધો જ વ્યવહાર માયિક જ સમજવાનો છે.
પરમાત્મામાં જણાતી સપ્રપંચતા, સવિશેષતા, અનેકતા, આ બધું માયિક છે. એ પરમાત્માનું સાચું સ્વરૂપ નથી. માયા સદસદભ્યામ અનિર્વચનીય છે. પરમાત્માની શક્તિ છે. અઘટિત ઘટના પટીયસી માયા, જે વિવેક ચૂડામણીનો શ્લોક છે એને પણ યાદ કરી શકાય. પરમાત્માથી ભિન્ન પણ ના કહેવાય, અભિન્ન પણ ના કહેવાય. શક્તિ શક્તિમાનથી ભિન્ન પણ ના કહેવાય. માયા અને પરમાત્માનો સંબંધ શું છે? તો આપણા પડછાયા સાથે જેવો સંબંધ છે એવો સંબંધ છે. જેમ પડછાયાને આપણાથી સ્વતંત્ર ના કહેવાય, આપણી શક્તિ ના કહેવાય ને કશુંય કહેવાય નહીં. પડછાયાની વ્યાખ્યા શું અપાય? તો કે કશુંય ના અપાય, એને અનિર્વચનીય જ કહેવાય. એટલે માયાનું પ્રભુત્વ એટલે પ્રકર્ષપણું, જે એક અનેક બની જાય છે માયાને લીધે બને છે. તો માયાનું પ્રભાવભૂત જે આ બહુત્વ છે એ મિથ્યા છે, અનિર્વચનીય છે. એક હકીકતમાં અનેક બની જાય છે માયાને લીધે એવું નથી કંઈ. માયિક છે એટલે શું? મિથ્યા છે, પરિકલ્પના માત્ર છે. એક જ રહે છે, અનેકત્વ માયિક છે. એક કેવી રીતે અનેક બને છે એવું સમજવાનું નથી. એક જ છે અને અનેકત્વ માયિક છે, મિથ્યા છે, પરિકલ્પના છે એવું સમજવાનું છે. એટલે એકનો અનેક સાથે સંબંધ સમજવાનો નથી આપણે. પરમાત્મા એક હતા અને કેવી રીતે અનેક બની ગયા એવું સમજવાનું નથી. એક પરમાત્મા સત એક જ રહે છે, અદ્વિતીય જ રહે છે, અને અનેકત્વ કેવી રીતે માયિક છે એ સમજવાનું છે. માયિક છે, મિથ્યા છે, પરિકલ્પના છે, અજ્ઞાનની ઉપજ છે. એટલે હું પણ આવી રીતે એક અદ્વિતીય છું. મને મારામાં જે મારા અનેક સોપાધિક રૂપો જણાય છે, કર્તા ભોક્તા શ્રોતા મનતા વિજ્ઞાતા, મારા જેટલા પણ વ્યાવહારિક રૂપો છે એ બધા અજ્ઞાનને લીધે જણાય છે. કોઈ કહે હું બોલું છું અજ્ઞાનને લીધે બોલું છું, હું સાંભળું છું અજ્ઞાનને લીધે સાંભળું છું, કોઈ તો કે. પણ બધો જ વ્યવહાર આપણને અજ્ઞાનને લીધે જણાય છે. હું જઉં છું, બોલું છું, સાંભળું છું, જોઉં છું, આપણને જે સાચું લાગે છે ને બધું પરિકલ્પના છે, અજ્ઞાન છે. આપણામાં જોવાનો વ્યવહાર હકીકતમાં નથી. જોવાનો વ્યવહાર તો આંખ કરે છે. મારી સન્નિધિને લીધે આંખ દ્વારા જોવાનો વ્યવહાર થાય છે. આવું બધું સમજાય, પણ હકીકતમાં તો હુંમાં જેમ અભિનેતામાં ભિખારીનો વ્યવહાર નથી, અભિનય નથી, એનો બાધ જ થયેલો છે. એવી જ રીતે ચૈતન્ય અકર્તૃ અભોક્તૃ સ્વરૂપ જ છે, નિષ્પ્રપંચ છે, અદ્વિતીય છે. એટલે ચૈતન્ય જ એક હું કેવો અનેક કર્તા ભોક્તા શ્રોતા મનતા વિજ્ઞાતા વગેરે મારો પ્રકર્ષ છે. મેં પણ સંકલ્પ કર્યો, સુષુપ્તિમાં કંઈ નહોતું, અવ્યક્ત હતું, અને પછી જેમ મેં સંકલ્પ કર્યો હું એક છું, અનેક રૂપ ધારણ કરું, તો એમ કરીને દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા જાગ્રતમાં બની ગયો. એવી જ રીતે પરમાત્માએ જ આ સંકલ્પ માયા દ્વારા કરેલો છે. માયિક છે એવું સમજવાનું છે. પરમાત્મા તો એકનો એક જ છે. અનેકત્વ માયિક છે, બુદ્ધિની પરિકલ્પના માત્ર છે, નિષ્પ્રપંચ છે. એટલે સપ્રપંચ દેખાતો હોવા છતાં એ પોતે નિષ્પ્રપંચ છે. એવી જ રીતે સપ્રપંચ મને મારામાં જે કંઈ પણ પ્રપંચ એટલે આ વ્યવહાર જણાતો હોય છતાં પણ વ્યવહારનું હું ઉદાસીન અસંગ અધિષ્ઠાન છું. મારા ઉપર વ્યવહાર જણાઈ રહ્યો છે, મારામાં કોઈ વ્યવહાર નથી. મારા ઉપર અજ્ઞાનને લીધે સંપૂર્ણ વ્યવહાર જણાઈ રહ્યો છે. તો માયા સહાય હોય ત્યારે સત સૃષ્ટિનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય છે. તદૈક્ષતથી નિમિત્તતા અને બહુશ્યામ પ્રજા એથી ઉપાદાનતા સિદ્ધ કરી માયાના સર્જનમાં કોઈ યુક્તિ હોતી નથી. એટલે માયાના સર્જનને સમજવાનો પ્રયત્ન કરીએ, સૃષ્ટિ આ ક્રમે થઈ છે, એ ન સમજી શકીએ ને એ જ સારું છે. એટલે માયાના સર્જનમાં ઇદમ ઇત્થમ, આ આવું જ છે એવો નિર્ણય શક્ય નથી, સંભવ જ નથી. એને જ સંસારની માયિકતા કહેવામાં આવે છે. આનંદ સ્વરૂપ પરમાત્મા કેવી રીતે દુઃખી જીવ બન્યો? એ માયિક જ છે. દુઃખી જીવ માયા દ્વારા છે. માયિક છે એટલે માયાને લીધે દેખાય છે. દુઃખી જીવને કોઈ સત્યતા આપવાની જરૂર નથી. દુઃખી જીવ માયિક છે, માયાને લીધે સ્પંદિત થયેલો છે. એટલે નિર્નિમિત્ત અને નિરુપાદાન સત પરમાત્મા અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય છે.
પરમાત્મા પોતે નિર્નિમિત્ત છે અને નિરુપાદાન છે, અને છતાં અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય છે માયા દ્વારા. તો સતથી આવી રીતે અવિવિક્ત અભિન્ન જે સદસદ વિલક્ષણ જે કહેવાય છે માયા અનિર્વચનીય, એ જ આવી રીતે ઈક્ષણ કરે છે, સંકલ્પ કરે છે. જેમ ઓલો ટ્રાફિક પોલીસનો જે શું કહેવાય યુનિફોર્મ પહેરેલો હોય, તો ટ્રાફિકનું નિયંત્રણ કોણ કરે છે? યુનિફોર્મ કરે છે કે માણસ કરે છે? જો યુનિફોર્મ વગરનો એકલો માણસ ઊભો હોય તો કોઈ નિયંત્રણ થાય નહીં, અને એકલું ત્યાં 4 રસ્તાની વચ્ચે એક યુનિફોર્મ મૂકી દઈએ તોય નિયંત્રણ ના થાય. તો બસ, તો આવી રીતે આ બધું માયા દ્વારા થાય છે. જગતનું સંચાલન, જગતનું નિયંત્રણ માયા દ્વારા થાય જેવું કહીએ ત્યારે માયોપાધિ પરમાત્મા દ્વારા થાય છે. કોઈક ચેતન હોવો જોઈએ, ચેતન વગર કશું થઈ શકે નહીં. એમ એકલી માયા જાણે કે જગતનું સર્જન કરે છે અને જગત સંચાલન કરે છે. માયા એટલે અહીંયા પ્રધાન, સાંખ્યોનું પ્રધાન સમજવાનું છે. પ્રધાન સમજવાનું છે એટલે સાંખ્ય મત નિરાશ અહીંયા શંકરાચાર્યજી કરે છે કે જગત આવી રીતે ઉત્પન્ન થઈ જાય જડ મેટરમાંથી, માયામાંથી, પ્રધાનમાંથી, એ સંભવ નથી. જેમ એકલો યુનિફોર્મ મૂકી દઈએ તો કંઈ ટ્રાફિકનું નિયંત્રણ થાય? ના થાય. ચેતન તો હોવું જ જોઈએ, અને એકલું ચેતન પણ ના ચાલે, યુનિફોર્મ પણ જોઈએ. તો એવી જ રીતે માયાના સહાય, એ માયા સહિત જે છે આવી રીતે એ જગતનું સર્જન, પાલન, લય, નિયંત્રણ, સંચાલન બધું કરે છે. તો સૃષ્ટિનું આવી રીતે જે કથન થયેલું છે એ બ્રહ્મના ઉપલક્ષણ માટે છે. ચલો આ વસ્તુ છે આવતી વખતે જોઈશું. સૃષ્ટિ શેના માટે સમજવાની છે? બ્રહ્મનું ઉપલક્ષણ બને છે એના માટે. સુંદર વિચાર છે શંકરાચાર્યજી ભાષ્યમાં, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.